અમદાવાદ શહેરમાં ગુનેગારોને જાણે કે કાયદાનો કોઈ ડર ન રહ્યો હોય તેવું લાગી રહ્યું છે। કાગડાપીઠ વિસ્તારમાં યુવકને અપહરણ કર્યા બાદ તેના પર આરોપીઓએ ધારદાર હથિયાર વડે હુમલો કર્યાની ઘટના સામે આવી છે। સફલ 3 માર્કેટમાં નોકરી કરતા નીતિનનું કેટલાક શખ્સોએ અપહરણ કર્યું હતું। ત્યારબાદ તેને મેઘાણીનગર લઈ જઈ તેના પર જાહેરમાં ધારદાર હથિયારો વડે હુમલો કરવામાં આવ્યો અને આ હુમલામાં યુવકનું મૃત્યુ થયું છે। યુવક પર હુમલાની આ ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા। આ બાદ પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરી છે। હુમલો કરનાર વિજય ઉર્ફે બટ્ટો, શૈલેષ ગૌતમ અને પૂનમ પટણીની પોલીસે ધરપકડ કરી લીધી છે। હત્યામાં વપરાયેલા હથિયારો અને રિક્ષા પણ પોલીસે કબજે કરી। તો તપાસમાં સામે આવ્યું મૃતક યુવક અને આરોપીઓની થોડા દિવસો પહેલા મેઘાણીનગરમાં બબાલ સર્જાઈ હતી અને બસ આ જ અદાવતને લઈને આરોપીઓએ યુવક પર હુમલો કર્યો। પોલીસે આ મામલે 6 આરોપીઓની વિરુદ્ધ ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરી। યુવક પર હુમલાની આ ઘટના સામે આવ્યા બાદ પોલીસે આરોપીઓને ઝડપી પાડવા માટે 6 અલગ અલગ ટીમો બનાવી, જેમાં મેઘાણીનગર, કૃષ્ણનગર, કાગડાપીઠની ક્રાઇમ બ્રાન્ચ અને LCB ઝોન 6ની ટીમોએ સીસીટીવી ફૂટેજના આધારે તપાસનો દોર શરૂ કર્યો।